હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેકેજિંગ કરતી વખતે રિટેલ વેપારીએ વિચાર કરવા જેવી બાબતો તેના વિશે માહિતી મેળવીએ કે જ્યારે માલસામાનનું પેકેજિંગ કરવાનું છે અને પેકિંગ કરવાનું છે એ સમયે રિટેલરે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પેક કરવાનું હોય એ સામગ્રીનું સ્વરૂપ. તો સૌ પ્રથમ આવે છે કે રિટેલરે વિચારવાનું છે કે જે સામાનને પેક કરવાનો છે, પેકિંગ કરવાનું છે, એ સામગ્રી છે એનું સ્વરૂપ કેવું છે, કેટલી એની સાઇઝ કેટલી છે, તો એનો વિચાર કરીને સામાનને પેક કરવું જોઈએ. બીજું આવે છે ગ્રાહકની અપેક્ષાઓ. ગ્રાહક છે તમારા પાસેથી કઈ કઈ અપેક્ષાઓ રાખે છે કે એનો સામાન છે તમે કેવી રીતે પેક કરીને સહી સલામત એમના સુધી પહોંચાડશો, એની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને પણ સામગ્રી છે પેક કરવી જોઈએ. એના પછી આવે છે અપેક્ષિત સુરક્ષાની મર્યાદા, કે જે સામાન છે એ કેટલું સુરક્ષિત છે એ ગ્રાહકો સુધી પહોંચી શકે છે. જે સામાન છે એને આપણે પેકિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે સામાનની સુરક્ષા રહે એવી રીતે આપણે એ સામાનને પેક કરવો જોઈએ. ચોથો પોઈન્ટ આવે છે વસ્તુઓ મેળવી અને પહોંચાડવી તે વચ્ચેના સમયનું અંતર, કે વસ્તુઓ આપણે મેળવીએ છીએ અને વસ્તુઓ છે જેને પહોંચાડવાની છે એ સમય વચ્ચેનું જે અંતર છે એ સમય દરમિયાન છે એ સામાન છે એને કેવી રીતે રાખવું, કેવી રીતે જાળવવું, એના માટે આપણે કયા પ્રકારનું પેકેજિંગ કરવું જોઈએ, તો એ બાબતનો વિચાર પણ રિટેલરે કરવો જોઈએ. રોકાણોની પેકેજિંગનો ખર્ચ તથા અપેક્ષિત માનવ બળ. રોકાણો છે કે આપણે રોકાણ છે પેકેજિંગ ખર્ચની અંદર બી કેટલું રોકાણ કરીએ અને પેકેજિંગ કરવા માટે કેટલો માનવ બળની જરૂરિયાત છે કે એ બાબતનો વિચાર પણ છે એ રિટેલરે કરવાનો રહે છે. કે ભાઈ પેકેજિંગ કરતી વખતે આપણે કેટલો ખર્ચ થશે, એમાં કેટલા માણસોની જરૂર પડશે, તો એ બાબત પણ અહીંયા મહત્ત્વની બને છે. બજારમાં પેકેજિંગ સામગ્રીની ઉપલબ્ધિ, કે રિટેલરે એ પણ વિચાર કરવાનો છે કે આપણે જે માલસામાનને પેક કરવાનો છે એ સામાન છે એ બજારમાં છે એ કેટલી સરળતાથી આપણને ઉપલબ્ધ થાય છે, કેટલી સરળતાથી આપણે એને મેળવી શકીએ છીએ. તો તેનો વિચાર પણ પેકેજિંગ દરમિયાન છે રિટેલરે કરવાનો રહે છે. પેકેજિંગ સામગ્રી વિતરકોની ઉપલબ્ધિ, કે બજારની અંદર છે પેકેજિંગનો સામાન છે એનું વેચાણ કરનારાઓ કેટલા મળી રહે છે. જો વેચાણ કરનારાઓ છે ઓછી માત્રામાં હશે તો એ સામગ્રી છે એ આપણને વધુ ખર્ચમાં પ્રાપ્ત થશે અને આપણે વધુ ખર્ચ કરવો પડશે. અને જો વિતરકો છે એની સંખ્યા વધુ માત્રામાં હશે તો એ સામગ્રી છે એ આપણને ઓછા ખર્ચે પ્રાપ્ત થશે, ઓછા પ્રયત્ને અને સમયસર છે એ સામગ્રી મળી રહે છે. તેથી આ બાબતનો અહીંયા વિચાર કરવો રિટેલર માટે જરૂરી બને છે. ત્યાર પછી ગ્રાહકો તથા કંપનીઓ દ્વારા પેકેટનો પુનઃ ઉપયોગ. હવે જે રિટેલ સ્ટોરની અંદર જે પેકેજિંગનો સામાનનો ઉપયોગ થાય છે, એ પેકેટનો ફરીથી ગ્રાહકો અને કંપનીઓ કઈ રીતે એનો ઉપયોગ કરે છે
તો એ વસ્તુ પણ અહીંયા રિટેલર માટે મહત્ત્વની બને છે. પેકેજિંગ સામગ્રીમાં વપરાતી સામગ્રીનું પર્યાવરણીય બચાવ. હવે જે માલસામાનનું આપણે પેકેજિંગ કરીએ છીએ એ પેકેજિંગમાં જે સામાનનો ઉપયોગ કરીએ છીએ એ પર્યાવરણ માટે છે એ કેટલી હાર્મફુલ છે, અથવા પર્યાવરણનો આપણે કેવી રીતે બચાવ કરી શકીએ. ઓકે, તો તે અહીંયા જરૂરી બને છે. પર્યાવરણને નુકસાન ન થાય એવી રીતે માલ સામાનનું પેકેજિંગ કરવું જોઈએ. એવી જ સામગ્રીનો છે આપણે અહીંયા રિટેલરે ઉપયોગ કરવો જોઈએ જે પર્યાવરણને નુકસાનકારક ન બને, અને સામાનનું છે એ આપણે વ્યવસ્થિત છે એ પેક કરી અને ગ્રાહક સુધી પહોંચાડી શકીએ. તો આવી રીતે દરેક રિટેલ વેપારીએ ખાસ કરીને સામાનને પેક કરતી વખતે આ દરેક બાબતનો વિચાર કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે મને રજા આપશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું.